નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું ભગવાન વિષ્ણુના સ્વરૂપોના ધામના, જેમાંથી એક આવેલું છે ડભોઈના ચાંદોદમાં, તો બીજું આવેલું છે ઉમરગામમાં. તો ચાલો દર્શન કરીએ ભગવાન વિષ્ણુના ધામોના. ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદના મુખ્ય દેવ એવા ભગવાન શ્રી શેષ નારાયણનું અજોડ મંદિર સંસ્કૃતિના ઉદ્ગમકાળથી હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક મહત્વ ધરાવતી મુખ્ય સાતેય નદીઓની અધિષ્ઠાત્રી નદી માં નર્મદાજીના કિનારે મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભોઈથી 21 કિલોમીટરના અંતરે આવેલું દક્ષિણ પ્રયાગ તરીકે પ્રસિદ્ધ તીર્થ ચાંદોદમાં આવેલું છે, જે તીર્થમાં સાક્ષાત નારાયણનો પ્રાદુર્ભાવ અને નિવાસ છે. ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદના મુખ્ય દેવ એવા ભગવાન શ્રી શેષ નારાયણનું અજોડ મંદિર આવેલું છે. સંસ્કૃતિના ઉદ્ગમકાળથી હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક મહત્વ ધરાવતી મુખ્ય સાતેય નદીઓની અધિષ્ઠાત્રી નદી માં નર્મદાજીના કિનારે મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભોઈથી 21 કિલોમીટરના અંતરે આવેલું દક્ષિણ પ્રયાગ તરીકે પ્રસિદ્ધ તીર્થ ચાંદોદ, જે તીર્થમાં સાક્ષાત નારાયણનો પ્રાદુર્ભાવ અને નિવાસ છે. પાવનભૂમિ ચાંદોદમાં વૈષ્ણવ શૈવ સહિત તમામ સંપ્રદાયના મુખ્ય મંદિરો આવેલા છે, જેના લીધે રાજ્ય, દેશ અને વિદેશમાંથી સર્વ સંપ્રદાયના લાખો યાત્રાળુ દર વર્ષે સર્વધર્મ સંભાવ ધરાવતા યાત્રાધામ ચાંદોદમાં આવે છે. ઉત્તરમાં અલ્હાબાદ ઉત્તર પ્રયાગ કહેવાય છે. સિદ્ધપુર પાટણ માતૃગયા માતાના શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે અને બિહારમાં પિતૃગયા પિતાના શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. તેમ દક્ષિણ પ્રયાગ ચાંદોદ સર્વ પિતૃ શ્રાદ્ધ માટે સુવિખ્યાત છે. મન પુલકિત થઈ જાય તેવું નયનરમ્ય પ્રકૃતિ અને ખુશનુમા વાતાવરણ સાથે ભક્તિસભર વાતાવરણ ચાંદોદમાં જોવા મળે છે. ચાંદોદના પશ્ચિમ વિભાગમાં આવેલું શ્રી શેષ નારાયણ ભગવાનનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક માન્યતા પ્રમાણે તાલમેઘ નામના દૈત્યએ દેવો સાથે યુદ્ધ કરી દેવની ભૂમિ પડાવીને રાજ કરવા માંડ્યો. મદથી છકેલો દૈત્ય દેવોને હેરાન પરેશાન કરતો. આથી દેવોએ ગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરી આ ત્રાસમાંથી છૂટવાનો ઉકેલ પૂછતા તાલમેઘનો વધ કરવા માટે માત્ર નારાયણ જ સમર્થ છે તેવું કહેતા સૌએ નારાયણને પ્રાર્થના કરી પોતાની મુશ્કેલી જણાવી. ત્યારે શ્રી હરિએ તાલમેઘ સાથે યુદ્ધ કર્યું અને અંતે સુદર્શન ચક્રથી તેનો શિરચ્છેદ કરી નાખ્યો, જેનાથી રક્ત રંજિત સુદર્શન ચક્રને લઈ ભગવાન સમગ્ર આર્યવ્રતમાં ફર્યા, પણ ચક્ર પુનઃ તેજસ્વીતા પ્રાપ્ત નહીં કરતા ફરતા ફરતા શ્રી નારાયણ ત્રિશૂળ સ્થાને શું નર્મદાના વેદ સત્ય અનુસાર ચાંદોદમાં આવેલા ચક્રવર્તીથ ઘાટના કિનારે સુદર્શન ચક્રને પુણ્ય સલીલા નર્મદાજીમાં સ્વચ્છ કરતા પુનઃ દૈદીપ્યમાન બન્યું હતું. આ મંદિરના ભગવાનનો ઇતિહાસ દેવો અને દાનવોનું યુદ્ધ થતા. દાનવો દેવોને ખૂબ રંજાડતા હતા, એટલે એ એમનો પ્રશ્ન લઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ જણાવ્યું કે આનો અમારી પાસે પ્રશ્ન નથી, અમે વિષ્ણુજી પાસે જાઓ. વિષ્ણુજી પાસે ગયા. વિષ્ણુએ કીધું તમારા પ્રશ્નનું સમાધાન હું કરી દઈશ. એમણે સમાધાન કરતાં પોતાનું ચક્ર રાક્ષસોની અંદર તાલમેઘ નામનો રાક્ષસ હતો તેનો વધ કર્યો ચક્રથી, ને એ ચક્ર રક્તરંજિત થવાથી શ્યામ પડ્યું, જે બધા તીર્થોમાં ધોવાથી પણ ઉજળું ન થતાં અહીં આગળ ધોયું નર્મદામાં અહીંના કિનારે, ત્યાં આગળ ઉજળું થયું. એટલે એમણે અહીં વાસ કર્યો અને એક બ્રાહ્મણને સ્વપ્નું આવી અને એવા એ પ્રગટ થયા અહીં આગળ સ્વયંભૂ. આમ આ સ્થળની પવિત્રતા, તેજસ્વીતા જોઈ સ્વયં શ્રી નારાયણે આ જ સ્થળે નદીની ગોદમાં સૈકાઓ પર્યત સમાધિ લગાવી અને એક પુણ્ય ઉદયકાળે ગામના ગરીબદાસ નામના બ્રાહ્મણને સ્વપ્નમાં આવી પોતાના સ્થૂળ સ્વરૂપને પાણીમાંથી બહાર કાઢી મૂર્તિમંત સ્વરૂપે સ્થાપિત કરવાની ઈચ્છા દર્શાવી હતી અને શેષનાગ ઉપર લક્ષ્મીજી સહિતની શયન અવસ્થામાં ભગવાન શ્રી શેષ નારાયણની મનોહર પ્રતિમાનો માગસર સુદ એકાદશીએ ચક્રતીર્થ ઘાટના કિનારેથી નર્મદાજીના નીરમાંથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને ઊંચી ટેકરી ઉપર શ્રીમંત ગાયકવાડ સરકારે અહીં વિશાળ મંદિર બંધાવીને નિભાવ ખર્ચ આપ્યો હતો. આજે એ શેષ નારાયણ શેષશાહી તરીકે ગુજરાતમાં
વિખ્યાત પામ્યું છે. અહીં અધિક માસ દરમિયાન ભક્તોની ભીડ ઉમટે છે તો મંદિરમાં વૈષ્ણવ પરંપરા મુજબ શ્રીજીને કેસર સ્નાન, અભિષેક, રાજભોગ, અન્નકૂટ, પારણા, સર્વ મનોરથ અને ઉત્સવો ઉજવવામાં આવે છે. ત્યારે નગર સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભક્તિભેર આવા મહિમાવત મંદિરમાં પધારીને ધન્યતા અનુભવે છે. ભગવાન શેષનારાયણની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણાનું અમૂલ્ય ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. જો કોઈ શ્રદ્ધાળુઓ ભગવાનના પ્રાગટ્ય સ્થળ ચક્રતીર્થના ઘાટે નર્મદા સ્નાન કરીને શેષ સાંઈજીના દર્શન કરી પુલકિત થઈ પુણ્યનું બાથું બાંધીને મહાપાપમાંથી મુક્તિ પામવાની શ્રદ્ધા ભક્તિ સહિત ભગવાનની સારૂપ્યતા અને સાયુજ્યતાની સિદ્ધિને વરે છે. ભગવાન શેષનારાયણ ચાંદોદ તીર્થના મુખ્ય દેવતા હોવાથી તેમના દર્શન વિના ચાંદોદ તીર્થની યાત્રાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. બહુ પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે મેં ખૂબ સાંભળ્યું હતું, પરંતુ આજે જ્યારે આ ચાણોદના તીર્થની અંદર પધારી અને અમદાવાદથી અમે પધાર્યા છીએ અને સપરિવાર પધારી અને શેષનારાયણ ભગવાનની પ્રતિમાનું રમ્ય એવું દર્શન, અદ્ભુત અને અલૌકિક દર્શન, જે પ્રાચીન મંદિર છે અને આ મંદિરની દર્શનનો મહિમા અનેક ગણો છે. આમે અધિક પુરુષોત્તમ માસ, આ વખતે 2 શ્રાવણ માસ છે. આ બંને શ્રાવણ માસમાં ભગવાન હરિ અને હર બંનેનું મિલન છે. એવા સમયે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ જ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ અને એ વિષ્ણુ ભગવાન શેષનારાયણ અહીંયા પ્રત્યક્ષ બિરાજમાન છે. અને આ સયાજીરાવ ગાયકવાડના સમયનું આ મંદિર છે. અહીંયા પૌરાણિક છે અને ખૂબ દર્શનનો અનેરો લાભ છે. શક્તિ પ્રમાણે સેવા પૂજા અને નર્મદાજીના ઘાટ પર સ્નાન કરી ભગવાન શેષનારાયણને જે મનુષ્ય ભજે છે તે 14 મન્વંતર સુધી વૈકુંઠમાં નિવાસ કરે છે. આવું આ મંદિરનું પૌરાણિક મહત્વ છે. અને એટલે જ જેટલા લોકો ચાંદોદ આવે છે તે તમામ લોકો ભગવાન શેષનારાયણના દર્શન કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. કિંજલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. 1971ની સાલમાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1977ની સાલમાં અહીં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે બિરાજમાન થયા હતા. આ મંદિરમાં દાખલ થતા જ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીના દર્શનથી અયોધ્યા સમા વાતાવરણની અનુભૂતિ થાય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું સંજાણ ગામ પારસી પ્રજાના આગમનનો ઇતિહાસ ધરાવે છે. સંજાણ ગામે આવેલું રામ મંદિરની આસ્થા સાથે ભક્તો જોડાયેલા છે. ભક્તો માટે અતૂટ ભક્તિનો સાગર છે. વિશાળ પટાંગણ ધરાવતા આ મંદિરને દૂરથી જોતા જ ભક્તોના મનમાં શ્રી રામની ધૂન જાગે છે. રામ વિષ્ણુનો 7મો અવતાર છે, જે અયોધ્યાના રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાના પુત્ર તરીકે જન્મ્યા હતા. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્ય નંદન વગેરે નામોથી પણ ઓળખે છે. વિષ્ણુ ભગવાનના અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને ભગવાન રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણના થાય છે. ઉમરગામમાં આવેલા આ મંદિરનું ભૂમિપૂજન 1971માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1977ની સાલમાં અહીં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે બિરાજમાન થયા. આ મંદિરમાં દાખલ થતા જ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીના દર્શનથી અયોધ્યા સમા વાતાવરણની અનુભૂતિ થાય છે. આ સાથે જ અહીં શિવજીની પૂજા અર્ચના કરવા મહિલાઓ ખાસ આવે છે, જળાભિષેક કરે છે. તો આ રામ મંદિરમાં શ્રી રામજીના દૂત હનુમાનજી પણ બિરાજમાન છે. ભગવાન રામના આ મંદિરમાં મા અંબાનો દરબાર ભક્તોની મનોકામના પૂર્ણ કરનારો ગણાય છે. સાથે સાથે ગણેશજી અને ગુરુદેવ દત્ત મંદિરમાં આવતા ભક્તોને નિહાળતા હોય તેવું લાગે છે. बोले सियावर रामचंद्र भगवान की जय। ये अपना सुंदर राम मंदिर उमरगांव तालुका संजान में सुंदर भव्य मंदिर, विशाल श्री राम जी, माता पार्वती
माँ अम्बा माता, शिव जी और दत्त भगवान, सभी हनुमान जी महाराज हमारे यहाँ विराजमान हैं। सभी लोग आकर के सुंदर भगवान राम जी का पूजन श्रावण मास में सुंदर, अभी तो अधिक मास प्रारंभ है, इसके उपलक्ष्य में सुंदर सभी रुद्राभिषेक पूजन, शिव जी का पूजन करते हैं और यहाँ बैठ करके सुंदर भजन पूजन इत्यादि सभी लोग करते हैं। सबको सुख शांति की प्राप्ति होती है, यही हमारी भगवान से सुंदर कामना है। श्री सार्वजनिक रामजी मंदिर तालुका उमरगाम संजाण गामમાં સ્થાપિત થયેલું છે, જે સ્વ ડૉક્ટર બાલુભાઈ જે વસીના હસ્તે એમની સ્થાપના થયેલી છે. તારીખ 28/7/1971 દિવસે અને એમની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની તારીખ 1/2/3/1977 થઈ છે. આ મંદિર શ્રી રામજી મંદિર છે. એમાં રામ ભગવાન, સીતા માતાજી, લક્ષ્મણજી, કૃષ્ણ ભગવાન, ભોળેનાથ શંકર ભગવાન, હનુમાનજી, ગણપતિ દાદા, દત્તાત્રેય ભગવાન, દરેક ભગવાનોની મૂર્તિ અહીંયા સ્થાપિત થયેલી છે. ભગવાન શ્રી રામનો અવતાર કાળ કેવો હતો? કંટક ભર્યો, જ્યાં પડે પડે અગ્નિ પરીક્ષા થયા કરતી. અહીં પ્રાપ્તિમાં ભોગવિલાસ, સુખ સગવડ ન હતા, પણ એક જાતની હૃદયમાં આત્મતૃપ્તિ હતી. સાચા કર્તવ્યના માર્ગથી ક્યારેય ચલિત થતા નહોતા, પણ માત્ર ને માત્ર સત્યના માર્ગે જ ચાલતા. એક પણ ક્ષણે સ્વાર્થનો કદી વિચાર નહોતો કર્યો તેમણે. અન્યોના ભલા અને કલ્યાણનો જ તેમણે હંમેશા ખ્યાલ રાખ્યો. વર્ષો પહેલા આ મંદિર અહીં બનાવવામાં આવ્યું, ત્યારબાદ અહીંના લોકોએ ખાસ રસ લઈ તેને વિશાળ આકાર આપી દીધો અને આ મંદિરમાં આવતા ભક્તો ધન્ય થયા. સાથે સાથે વારે તહેવારે અહીં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સહભાગી થવા ભક્તો અધીરા બને છે. દરેક તહેવારમાં પણ અહીં વિશેષ શણગાર સાથે જ ભગવાન રામનો શૃંગાર કરવામાં આવે છે, તો સાથે જ મંદિરને પણ સજાવવામાં આવે છે. અહીં યોજાતા દરેક કાર્યમાં ભક્ત સહભાગી બનીને પોતાનું શ્રમદાન કરે છે. સંજાણ ગામ પારસીઓના આગમન માટે ઇતિહાસના પાને પણ ખાસ નામના ધરાવતું ગામ છે. ભગવાન રામનો બંધુ પ્રેમ દિવ્ય છે, માતૃપિતૃ ભક્તિ અવલૌકિક છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ કોઈ ભજવાના પાત્ર નથી, પણ પોતાના જીવનમાં આચરણ મૂકવાનો બોધ આપતા મહાપુરુષ છે. દેશને સદ્ધર્મને ઉજ્જવલિત બનાવતી બે મહાન વિભૂતિ એટલે શ્રી રામ અને શ્રી કૃષ્ણ. આ સર્વકાલીન દિવ્ય હસ્તીને સદીઓથી લોકો પૂજતા આવ્યા છે. સૌના હૃદયમાં તેમનું સ્નાન અનન્ય છે. એ નિશંક બાબત છે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિના દેશની ધર્મ, આધ્યાત્મ, સંસ્કૃતિ નિષ્પ્રાણ છે. ભગવાન શ્રી રામનું ભવ્ય જીવન ચરિત્ર આ દેશના સર્વે સત્તાધીશ પુરુષ, એક પતિ, ભાઈ, પુત્ર, પિતા અને મિત્રના એક ઉચ્ચ આદેશ સમાન રહ્યું છે. આટલી બધી ચારિત્ર્યની અતુલનીય દૈવી વિશેષતાઓના કારણે શ્રી રામ સદૈવ જનમાનસના પૂજ્યના પાત્ર રહ્યા છે. એટલા માટે જ મહર્ષિ વાલ્મીકી રામાયણ જેવા મહાકથાનું સર્જન કર્યું હતું. સંવાદદાતા રાજેશ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.